टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। એસએમસીના એડિશનલ સિટી ઇજનેર કેતન દેસાઈ સસ્પેન્ડ થયા છે। એસએમસીની તિજોરીને નુકસાન પહોંચાડવા બદલ તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। હજીરાના ઉદ્યોગકારોને ફાયદો કરાવવાનો કેતન દેસાઈ પર આરોપ છે। વિધિવત દરખાસ્ત સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ પણ કરવામાં આવશે। સુરત મનપા દ્વારા હજીરાના ઔદ્યોગિક એકમોને 200 mld ટર્શરી ટ્રીટેડ પાણી વેચવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી અને આ સમગ્ર પ્રોજેક્ટની જવાબદારી કેતન દેસાઈ પાસે હતી। ઓપરેશન અને મેન્ટેનન્સ માટે 300 કરોડ રૂપિયા સહિત 1500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પર છેલ્લા 1.5 વર્ષથી કામ ચાલી રહ્યું હતું। થોડા દિવસ પહેલા કેતન દેસાઈ રિવાઇઝ કરી દરખાસ્ત મનપા કમિશનર સમક્ષ તેમણે મૂકી હતી, જેનો અભ્યાસ કરતા કેટલીક ક્ષતિઓ મનપા કમિશનરને જણાઈ આવી હતી। ટેન્ડર માટે અનેક પ્રોસેસને પણ ફોલો કરવામાં આવી નહોતી। પીએસસીમાં પણ ટેન્ડરની ફાઇલ મોકલવામાં નહોતી આવી। ઔદ્યોગિક એકમોને પાણી કઈ કિંમતે વેચાણ કરવું જોઈએ તે સહિતના વિષયો પર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ કે ઉચ્ચ અધિકારીઓ પાસેથી અને વિશેષજ્ઞ પાસેથી સલાહ લીધા વગર જ નક્કી કરવામાં આવી હતી। ટેન્ડરની સ્ક્રુટિની કમિટીમાં ટેન્ડર રજૂ ન કરી મનપા કમિશનરને અંધારામાં રખાયા હતા। એડિશનલ સિટી ઇજનેરનો એની પાસે ચાર્જ હતો અને આ વ્યક્તિ વર્ષોથી આમાં નોકરી પણ કરે છે, આ જ વિભાગમાં નોકરી કરે છે, ટેન્ડરમાં ને એમાં એ માહિર છે। એટલે આમાં એણે આગળ પણ શું કાર્યવાહી કરી છે, કઈ પ્રકારની કાર્યવાહી છે એની પણ એસીબી દ્વારા તપાસ થવી પડે, એના આવકના સ્ત્રોત છે એની તપાસ થવી જોઈએ। સાથે સાથે સિટી ઇજનેર, કારણ કે એની સાઇન વગર કમિશનર શ્રીમાં દરખાસ્ત જાય નહીં, તો એમણે પણ આ દરખાસ્ત મૂકી છે, એની સામે પણ તપાસ અને કાર્યવાહી થવી જોઈએ।